Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. લોકસભા 2024ના પડઘમો વાગી ચૂક્યા છે. આપણે આજે જામનગરમાં છીએ. જામનગર 12 લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ પૂનમબેન માડમને ફરીથી ટિકિટ આપી છે. ત્યારે કોંગ્રેસમાં પણ નામ જાહેર થઈ ગયું છે. જેપી મારવિયા છે, જે જિલ્લા પંચાયતના સદસ્ય છે. જામનગરની જનતાનો મૂડ આજે આપણે જાણીએ કે જામનગરની જનતા છે એ 12 લોકસભા માટે શું વિચારી રહી છે, જામનગરમાં કયા પ્રકારના કામો થયા છે અને કયા પ્રકારના કામો થવાના કોઈ બાકી રહી ગયા છે. તો જામનગરની જનતાને જ આપણે પૂછીએ. આપણી સાથે જામનગરના યુવાન છે કલ્પેશભાઈ. કલ્પેશભાઈ, જ્યારે 2024 લોકસભા જાહેર થઈ ગયું છે, જામનગરમાં બંને પક્ષોએ પોતાના ઉમેદવારો છે. આ પહેલાં પણ પૂનમબેન માડમ છે એ 2 વખત અહીંના સાંસદ રહી ચૂક્યા છે. ત્રીજી વખત ફરીથી પૂનમબેન માડમને જ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. ત્યારે જામનગરના એક રહેવાસી તરીકે અને એક મતદાર તરીકે તમે શું વિચારી રહ્યા છો? જામનગરનો વિકાસ તો સંપૂર્ણપણે થઈ રહ્યો છે. છેલ્લા 3 ટર્મમાં પૂનમબેને ઘણી બધી મહેનત કરેલી છે અને એમનું ફળ પણ અમને જોવા મળી રહ્યું છે. એટલે જામનગર માટે તો કોઈ પૂનમબેન સિવાય અત્યારે તો કોઈ ઓપ્શન છે જ નહીં. અને સામે કોંગ્રેસને પણ એક હંમેશા ભૂલ કરી રહી છે રિપીટેડલી કે કોઈ સબળ ઉમેદવાર પણ એની પાસે કાં તો હોતો નથી અને કાં લાવી શકતા નથી. પણ ના, પૂનમબેનનું કામ ઘણું સારું થઈ રહ્યું છે. વિકાસ થાય છે, દેખાય છે, ચાલે છે અને દોડે છે અને દોડશે. કોંગ્રેસે પણ એક ગ્રામ્ય વિસ્તારમાંથી પટેલ સમાજના નેતા કહી શકાય એવા જિલ્લા પંચાયતના સદસ્યોને લોકસભા માટે કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. તો ત્યારે જામનગરને કયા પ્રકારની ઇફેક્ટ પટેલ સમાજ, આહિર સમાજ આવી લડત થશે કે વિકાસ અને જે વિકાસ નથી થયો એ બાબતે જે આ ચૂંટણી છે એ નિર્ણાયક રહેશે? નહીં, લડત તો થશે એવું લાગે છે એવી રીતના. કારણ કે રાજકારણ હવે એટલું માઇક્રો લેવલમાં વહી ગયું છે ને કે જ્ઞાતિવાદ ઉપર વહી ગયું છે, નહીં કે વ્યક્તિવાદ ઉપર. જ્ઞાતિવાદ ઉપર વધારે રાજકારણ રમાઈ રહ્યું છે, એને કારણે થોડી ઘણી ઇફેક્ટ થશે એવું લાગે છે. પણ સામે એવું છે કે કદાચ એવું કહી શકીએ કે જામનગરમાં એ જ્ઞાતિવાદની ઝાઝી ઇફેક્ટ ન આવી શકે, કારણ કે પૂનમબેને બધી જ્ઞાતિઓને સાથે લઈને કામ કરેલું છે. અને ભાજપે પણ બધી જ્ઞાતિઓને પ્રોપરલી એનું ઉમેદવારી મુજબનું એના મતદારો મુજબનું પ્રભુત્વ આપેલું છે. એટલે કદાચ એ બહુ ફેક્ટર કામ નહીં કરે જામનગર માટેનું, પણ એ થોડું ઘણું તો લડશે તો ખરા જ. ફાઇટ તો થશે એવું લાગે છે. આપણી સાથે જામનગરના સિનિયર પત્રકાર છે, જે છેલ્લા 30 વર્ષથી વિધાનસભા હોય કે લોકસભા હોય કે પછી ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે મહાનગરપાલિકા, બધી ચૂંટણીઓ જોઈ રહ્યા છે. હિરેનભાઈ ત્રિવેદી આપણી સાથે છે. હિરેનભાઈ, લોકસભા 2024માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પૂનમબેન માડમને ઉતાર્યા છે, ત્યારે કોંગ્રેસ પાસે ફરી એકવાર પૂનમબેનની સામે લડવા માટે નવા ઉમેદવાર, કારણ કે પૂનમબેનની સામે આ ત્રીજા ઉમેદવાર કોંગ્રેસ અજમાવી રહ્યું છે. તો ત્યારે કયા પ્રકારની આ ચૂંટણી છે, આ ચૂંટણીનો જંગ કયા પ્રકારનો થશે? જામનગર લોકસભાની ચૂંટણીમાં આ વર્ષે જેટલી ફાઇટ થવી જોઈએ એ કદાચ નહીં થાય. 14 વર્ષ બાદ, એટલે કે 14 વર્ષના આખા જે વાણા વીતી ગયા એ બાદ આહિર અને પટેલ સામસામા આવ્યા છે. 2009માં રમેશભાઈ મુંગરા બાદ આહિર મત માટે લડતા હતા, પરંતુ આ વખતે એવું કોઈ સિચ્યુએશન નથી આવતી કે કોંગ્રેસ પાસે એવું મજબૂત કોઈ ઉમેદવાર નથી. ઠીક છે, યુવા ઉમેદવાર છે, પાટીદારમાં થોડું નામ પણ ધરાવે છે અને આમ આદમી પાર્ટીનો ટેકો પણ છે. પણ આ બધા ટેકાની વાત કરીએ ને તો પૂનમબેનની જે કામગીરી છે એ કામગીરીની તોલે કદાચ ના આવી શકે. એટલે મારી સ્પષ્ટ દ્રષ્ટિએ એવું લાગે છે કે આ જામનગરની 12 લોકસભા બેઠક છે એ સંપૂર્ણપણે વન સાઇડ રહેશે. કારણ કે કોંગ્રેસ જે માળખું બનાવવું જોઈએ શહેર અને જિલ્લામાં એ માળખું બન્યું નથી. બીજું એક મહત્ત્વની વાત એ છે કે જામજેતપુર પંથકમાં આપના ધારાસભ્ય જીત્યા. ઈશુદાન ગઢવીએ ખંભાળિયામાં 3જા નંબરના ઉમેદવાર
કોંગ્રેસના વિક્રમભાઈ માડમને ત્રીજા નંબરે રાખ્યા છે. એટલે બીજા નંબરે આપ આવ્યું છે. જામનગર વિધાનસભામાં પણ આપના ઉમેદવારે સારા મત મેળવ્યા છે. 79 વિધાનસભા 78માં પણ. એટલે કહેવાનો વર્તી છે કે કોંગ્રેસનું સંગઠન છે 8-10 વર્ષથી જામનગર શહેર જિલ્લામાં એટલું જોઈ એવું નથી. અને એની સામે આપ થોડું ઉભરી આવ્યું છે. એક જગ્યાએ તો એને બેઠક મળી હેમંતભાઈ ખવાની જામજોધપુરમાં, ખંભાળીયામાં ઈસુદાન ગઢવી સેકન્ડ નંબર આવ્યા, થર્ડમાં જામનગર 78માં પણ કરશન કરમોરે સારા મત મેળવ્યા. આ બધું લોજિક જોઈએ તો એક લોજિક બીજું પણ છે કે આમ આદમી પાર્ટી કેટલા દિલથી કોંગ્રેસને ટેકો આપશે. એનું દિલ નથી લાગતું મને કે એનું દિલ વધુ પડતું કોંગ્રેસમાં જાય. રૂપિયાની ચૂંટણી છે, રૂપિયા વગર ચૂંટણી લડાતી નથી. ઉમેદવાર બે સક્ષમ હોત તો થોડી ઘણી ફાઇટ થાય. હવે અત્યારે તો જ વિચારવાનું છે. ગયા વખતે 2,36,000 મતથી પૂનમબેન જીતા હતા. આ વર્ષે કુલ 18 લાખ મતદારો છે. એટલે ભાજપે જો 5 લાખની લીડ મેળવવાની વાત ભાજપ કરતું હોય તો ભાજપને કેટલા મત મેળવવા જોઈએ અને સામે છેડે કેટલા મત આવે. સતવારા, બ્રહ્મ સમાજ, પટેલ સમાજ, કડવા અને લેવવા, બાકી અન્ય જ્ઞાતિઓ ખાસ કરીને જામજોધપુર, કાલાવડ, ધ્રોલ જોડિયામાં પટેલ જે મતદારો છે સારો એવો ભાગ ભજવશે. એવી જ રીતે ખંભાળિયા, ધ્રોલ જોડિયા અને દ્વારકા અને થોડે ઘણા અંશે ભાણવડ, એમાં આહિર અને સતવારા લોકો છે એ મોટે ભાગે ભાજપ તરફ ઢળેલા હોય છે. આનો મતલબ તમે આખું ગણિત તમે સિનારીઓ જુઓ ને તો ભાજપની ફેવર વધુ છે. અને ખાસ કરીને જેપી મારવિયા સ્વચ્છ ઉમેદવાર છે, વિરોધ પક્ષના નેતા જિલ્લા પંચાયતના છે, એ વાત બાજુએ મૂકો, પરંતુ કોંગ્રેસે જે મજબૂત ઉમેદવાર મૂકવો જોઈએ એ મૂકવા માટે નિષ્ફળ ગઈ છે. ભીખુભાઈ વારોતરિયા, મોડુભાઈ કંડોરિયા પણ હારી ચૂક્યા છે પૂનમબેનની સામે. અને પૂનમબેનનું જે કામ છે ખાસ કરીને જામનગરને લાંબા અંતરની ટ્રેનો જોઈતી હતી એ લગભગ 12 જેટલી ટ્રેનો પૂનમબેને પોતાના પ્રયત્નોથી કરાવી છે. ભાણવડ, ખંભાળિયા, દ્વારકા અને જામનગર રેલવે સ્ટેશનને આધુનિક બનાવવા માટેની મંજૂરી પણ મેળવી ચૂક્યા છે. બીજું, બધી જ્ઞાતિઓમાં તેનું આર્થિક યોગદાન પણ રહે છે. તેમના ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ થાય છે. અને ગુજરાતીમાં કહીને ચૂંટણીમાં જે ગોઠવણ કરવામાં પૂનમબેનની ટીમ માહિર છે. 10 દિવસથી ભાજપના કાર્યાલય ખુલી ગયા છે. કોંગ્રેસે આજે જ વાત કરી કે 78-79માં અમુક અલગ અલગ કાર્યાલય ખોલશું પણ ક્યારે? ચૂંટણી જાહેર થઈ ગઈ અને લગભગ અઠવાડિયું થઈ ગયું છે. જામનગરનો સિનારીઓ કઈ રીતનો રહેશે? એકચ્યુઅલી ખાસ ઉનાળાની ગરમી પણ છે. જામનગર શહેર અને જિલ્લામાં, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 60% થી 65% મતદાન થાય તો મારા આંકડા મુજબ, મારો કેલ્ક્યુલેશન મુજબ ભાજપ 4 લાખથી વધુ મતથી જીતી શકે. ઓછું મતદાન થશે તો ભાજપની જે લીડની વાત કરીએ 5 લાખનો જે દાવો કરે છે એ લીડમાં થોડોક ફરક પડશે. પરંતુ હાર જીતમાં કોઈ ફેરફાર થવાનું નથી. ગમે એવા પૈસા વપરાય, ગમે એટલા લોભ અને પ્રલોભન થાય. પણ એક પત્રકાર દ્રષ્ટિએ કહું છું કે જામનગરની બેઠક કોંગ્રેસે ભાજપના હાથમાં ધરી દીધી હોય તેવું અત્યારનો સિનારીઓ સ્પષ્ટ દેખાય છે. આપણી સાથે ટેક્સ પ્રેક્ટિશનર પણ છે. ટેક્સ પ્રેક્ટિશનર સાથે વાત કરીએ. ભરતભાઈ, લોકો મતદાન કરવાના છે તો સરકારના, ભારતીય જનતા પાર્ટીની સરકારના 10 વર્ષમાં જે આર્થિક ઘણા બધા ચેન્જીસ ભારતમાં જોવા મળ્યા છે તો મતદારો છે તો ખાસ કરીને મતદારો જે મતદાન કરશે એ શું ધ્યાનમાં રાખીને મતો આપશે? અને આવનારા સમયમાં વડાપ્રધાને એવું એક જગ્યાએ સ્ટેટમેન્ટ આપેલું હતું કે આર્થિક ક્રાંતિ ભારતમાં અમે લાવીશું જો ત્રીજી ટર્મમાં આવીશું તો આ કયા પ્રકારના ભારતના જે આર્થિક ચેન્જીસ થયા છે આર્થિક રીતના તો કયા થયા છે અને આવનારા ભવિષ્યમાં કયા થઈ શકે એવા છે અને લોકો શું ધ્યાને રાખીને મત આપશે? વેપારી આલમની વાત કરીએ તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં જે ડિજિટલાઇઝેશન એટલે કોમ્પ્યુટરાઇઝેશન અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે એને કારણે વેપારીઓની ઘણી હાડમારી દૂર થઈ છે. અને એ રીતે જોઈએ તો માઇક્રો લેવલમાં પણ વેપારીઓ, ટેક્સ કન્સલ્ટન્ટ એ વગેરેની અંદર ભાજપનું અત્યારે મજબૂત વસ્તુ છે. અને મુખ્ય વસ્તુ છે કે ઇન્ડિવિજ્યુઅલ કરતાંય જે કોન્સેપ્ટની દ્રષ્ટિએ જે બીજેપી જે કરી રહી છે અને એનો જે ગ્રાઉન્ડ રૂટ જે લોકો છે, જે સપોર્ટર છે, એનો સારામાં સારો સહકાર મળી રહેશે. બીજું એક પક્ષ એવો છે કે જે છેલ્લી મુમેન્ટે પોતાનો વિચાર વ્યક્ત કરશે, જે દર વખતે થાય છે અને દર વખતે બધાને ખબર છે કે કઈ રીતે મુવમેન્ટ થાય છે. પણ એક વસ્તુ છે કે અત્યાર સુધી એવું લાગતું હતું કે જરા પણ ફાઇટ નહીં થાય,
હવે કદાચ કોંગ્રેસના ઉમેદવાર આગળ 10 થી 15% ફાઇટની શક્યતા છે, પરંતુ જે ચૂંટણી જીતવાની આજની તારીખે પરિસ્થિતિ છે એ પૂનમબેન માડમ અત્યારે 100% લાગે છે. અને ખાલી પૂનમબેન માડમના વર્ક નહીં, પણ એના ફાધરથી જે વિદ્યાર્થીઓ સાથે કોન્ટેક્ટ, વિદ્યાર્થીઓની સ્પોર્ટ્સ પ્રવૃત્તિમાં જે એને સહકાર આપ્યો છે, મેડિકલ કોલેજના પ્રશ્નમાં જે સહકાર આપ્યો છે, આ બધાય સારા કર્મનું ફળ એમને મળશે તેવું અત્યારે લાગી રહ્યું છે. આપણી સાથે યુવા પણ છે, અહીંયા યુવા મતદાર પણ છે. આપણે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ આવું કોઈ સ્ટેટમેન્ટ આપ્યા વગર એવું ક્યારે વિચારી શકાય કે આપણે જે એક યુવાન જ્યારે મત આપવા જશે ત્યારે યુવાન શું વિચારીને મત આપશે, અને જામનગરનો યુવાન છે, ખાસ કરીને જામનગરનો યુવાન છે, એ કયા પ્રકારનું મતદાન કરશે? એક જ વસ્તુ, વિકાસ. જામનગરના જે યુથ છે અત્યારે જામનગરમાં જો કોલેજ સરખી નથી, પૂનમબેન હશે અથવા ભાજપ આવશે તો વિકાસ થશે ઓટોમેટિકલી કોલેજ આવશે, નવા જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળશે, પછી નવા બિઝનેસીસ ડેવલપ થશે. એ જે બધી વસ્તુ કરશે એ ભાજપ જ કરી શકશે. કોંગ્રેસ આટલા વખતમાં કંઈ કર્યું નથી એમ કહી શકાય. એટલે એક મેઇન વસ્તુ વિકાસ. મને એવું લાગે છે કે તમે જ્યારથી મત આપવાની શરૂઆત કરી ત્યારથી તમે ભાજપની સરકાર જોઈ છે, એવું કોઈ પણ ચોક્કસ ન કહી શકાય કે આમને આ કામ કર્યું, આમને આ કામ કર્યું, પરંતુ આજનો યુવાન છે, આજના યુવાનને શું જોઈએ છે અને કયા જે નવા પરિબળો હોય આ નવા પરિબળોને ધ્યાનમાં રાખીને આજનો યુવાન મતદાન કરશે? જોબ ઓપોર્ચ્યુનિટી, પછી બિઝનેસ માટેનું સરકાર કઈ રીતે મદદ કરે છે, એ પછી જે જામનગર છે ને એકચ્યુઅલી હજી ડેવલપ નથી થઈ શક્યું. ઘણું બધું ડેવલપમેન્ટ કરવાનું બાકી છે. ફોર એક્ઝામ્પલ પોર્ટ ડેવલપમેન્ટ. જામનગર પોર્ટ હબ હતું પહેલાં, બટ અત્યારે એ પોર્ટનું કાંઈ ડેવલપમેન્ટ નથી એમ કહી શકાય. એટલે આ બધી વસ્તુ જામનગરનો યુવાન એક જોશે. યુવાનની સાથે આપણી સાથે વેપારી પણ છે, તો પરાગભાઈ સાથે વાત કરશું. પરાગભાઈ, યુવાન એવું કહે છે કે જોબ ઓપોર્ચ્યુનિટી છે, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે, ભારતીય જનતા પાર્ટીમાં આવા ઘણા બધા સ્કોપ છે કે એક વેપારી છે, આ વેપારી આગળ વધી શકે. તમારું શું માનવું છે? સૌથી પહેલાં તો પૂનમબેનને ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે જે અનુભવથી આગળ આવ્યા છે અને હજી પણ આગળ જ જશે. સામે ભલે યુવા હોય પણ જે અનુભવથી કાર્ય કર્યા છે, રેલવે હોય, શિક્ષણ હોય અથવા તો મેડિકલ ક્ષેત્રે હોય, તમે કોઈ પણ ક્ષેત્રમાં જુઓ, બિઝનેસ હોય, આ ધીમે કરતાં આજ 10 વર્ષ જે ડેવલપ થવાની ઓલું હતી બધાને, એ આજે 2-4 વર્ષમાં જ ઊભું થઈ રહ્યું છે અને થશે. અને એ શક્ય કરશે પૂનમબેન અમને એમની ટીમ, જે ભાજપને જે કાર્ય આપણે રોકેશ, પૂનમબેન જામનગરના સાંસદ છે, ભારત સરકારનો એક ભાગ છે. બરાબર છે. વાત આપણે એક વેપારી છે, જ્યારે મતદાન કરતો હોય ત્યારે એમના બિઝનેસને કયા રીતે ડેવલપમેન્ટ કઈ સરકાર કરી શકશે કે કયા નેતાઓ કરી શકશે? પૂનમબેન એક જામનગરના સાંસદ છે અને સરકારના ભાગ પણ છે, હાલ પણ છે. આવનારા સમયમાં પણ એમને ટિકિટની એક આપેલો ચાન્સ ભારતીય જનતા પાર્ટીએ. સમય દેખાડશે કે સરકાર કોંગ્રેસની બને છે, ભાજપની બને છે, કોની બને છે, એ તો મતદારોના મૂડ ઉપર આધાર છે. પરંતુ મારો સવાલ એવો છે કે શું જે હાલની સરકાર છે, આ હાલની સરકારમાં વેપારીઓ માટે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે? ઘણી બધી. જે સાંસદ સુધી જે જામનગરનું નામ લઈ આવનાર જે વ્યક્તિ આટલું કરી શકતા હોય તો શું ન કરી શકે? ખૂબ જ શક્યતા છે અને કરશે એવી બધાની આશા છે. અને સંપૂર્ણપણે એ પૂર્ણ કરશે. એ ભાજપ સરકાર ભલે આવે કે ગમે એ હોય, પણ ભાજપમાં એટલી એ છે વસ્તુ કે એ બિઝનેસ પ્રત્યે જેટલી ક્ષતિઓ હતી અથવા તો હશે કે નહીં હોય, એ બધી ખામીઓ દૂર કરશે. અને એમનો એક એ ગુણ છે કે જે જાહેરમાં જઈ અને જે પણ કોઈ પ્રશ્ન હશે એવી જ રીતે બિઝનેસને પણ આગળ લઈ આવશે. જામનગરનું નામ આજે જે રીતે રિલાયન્સમાંથી આવ્યું એવી જ રીતે આ રીતે પણ આ ક્ષેત્રમાં એ બિઝનેસને વર્લ્ડ વાઇડ આ લેવલે લઈને આવશે. 100% ખાતરી છે. આપણી સાથે અન્ય એક પણ ટેક્સ પ્રેક્ટિશનર છે, અમરભાઈ. ઘણા બધા આર્થિક ચેન્જીસો છેલ્લા 10 વર્ષમાં આવ્યા છે અને ઘણા બધા વેપારીઓને મુશ્કેલીઓ પણ પડી છે. એવું પણ છે કે
જીએસટી આવ્યો હોય કે અન્ય કોઈ નિયમો આવ્યા હોય એનાથી નાના મોટા વેપારીઓને ક્યાંય ને ક્યાંય કોઈ મુશ્કેલી પડી હોય તો એવું લાગે છે કે આવનારો જે ચૂંટણી છે આ ચૂંટણી છે એમાં વેપારીઓ છે એમનો મૂડ કંઈક અલગ હોઈ શકે. વ્યક્તિગત તમે ભૂલી જાઓ કે પક્ષ ભૂલી જાઓ, પણ જે ભારતમાં જે આર્થિક ક્રાંતિ લેવા માટેના જે કોઈ પણ ટેક્સના દ્રષ્ટિએ જે ફેરફાર થયા છે એને નાનામાં નાના વેપારીથી માંડીને મોટામાં મોટા ઉદ્યોગપતિને પણ એ સ્પર્શતા પ્રશ્નો છે. તો ત્યારે ચૂંટણીમાં જામનગરને પણ ખૂબ મોટો અહીંયા બિઝનેસ હબ છે, તો આ છે એ ચૂંટણીમાં કંઈ અસર કરશે કે નહીં કરે? મારી દ્રષ્ટિએ ટેક્સેશનની બાબતમાં કોર્પોરેટ લેવલ હોય કે નાના વેપારી હોય કે મોટા વેપારી, કોઈને આમાં જીએસટી બાબતે કે ટેક્સેશન બાબતે પ્રશ્ન નહીં લાગે. એવું શું કામ છે કે જેટલી પણ પરિસ્થિતિ પ્રમાણે જીએસટીનો કાયદો રચવામાં આવ્યો છે, ઇન્કમટેક્સ જીએસટી જે બધું ઓનલાઈન કરવામાં આવ્યું છે, જેના કારણે સાચા અને સારા અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જાય તો જે સાચા વેપારીઓ છે જેને કોઈને ભૂતકાળમાં પણ તકલીફ નથી પડી તેને જીએસટીનો કાયદો આવતા કોઈ તકલીફ નહીં પડે. હા, એવું બની શકે કે 2-5%, 10% લોકો એવા હોય કે જે ખોટી રીતે કામ કરતા હોય, ખોટા ટેક્સેશનના ક્રેડિટો લેતા હોય કે ખોટી રીતે વ્યવહાર કરતા હોય, એ બધાને ઘણા બધાને તકલીફો પડી છે. પણ એ પણ લોકો હવે આ માનસિકતા કેળવી ચૂક્યા છે કે 5 વર્ષ 6 વર્ષના જીએસટીના ઇમ્પ્લિમેન્ટેશન બાદ કે હવે આપણને ખબર છે કે આ રૂટ ઉપર જ્યારે આપણે ચાલવું પડશે, ઓનલાઈન છે, કોઈ પણ જાતનો આપણે ફ્રોડ નહીં કરી શકીએ. એ એમને પણ ખબર છે જે વેપારીઓ ભૂતકાળમાં જે આવી પ્રવૃત્તિઓ કરતા હતા તે આ વન લાઇન જે વિઝન છે નરેન્દ્ર મોદી સાઈડનું વન નેશન વન ટેક્સેશનનું, એ બાબતે તે લોકો આગળ પ્રેરાશે. અને મને એવું પણ લાગે છે, એટલો પણ વિશ્વાસ પણ છે કે જે લોકો આ રીતની પ્રવૃત્તિઓથી આકર્ષાતા હતા કે જલ્દી આપણે આ ધંધામાં આગળ વધી જઈએ, કે આ ધંધામાં આપણે ઉપર લેવલ સુધી જઈ શકવું છે, તો એના માટેની જે આ જે નીતિ છે જે જીએસટીની એ એને અપનાવવી પડશે. કુલ મળીને જામનગરના લોકોનું એવું સ્પષ્ટ માનવું છે કે છેલ્લા 10 વર્ષમાં સરકારે જે કોઈ પણ ચેન્જીસ કર્યા છે, આ ચેન્જીસનું જામનગરમાં કોઈ પણ પ્રકારનું લોકોને મુશ્કેલી નથી, પણ લોકોએ સરકારી નવી નીતિઓને સહર્ષ સ્વીકારી છે. જ્યારે યુવા છે એ યુવાને પણ એવું લાગે છે કે જે અત્યારની જે હાલના જે ચેન્જીસ છે એ આવનારા ભારતને ક્યાંક ને ક્યાંક આગળ લઈ જશે. તો જામનગર છે એમાં બંને ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે અને એક પ્રકારે એવું કહી શકાય કે પૂનમબેન છે એ 2 વખતના સાંસદ રહી ચૂક્યા પછી ત્રીજી વખત પણ જામનગરથી લોકસભાના ઉમેદવાર છે. ત્યારે હવે આવનારો સમય દેખાડશે કે જેપી મારવિયા જે કોંગ્રેસના ઉમેદવાર છે, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા છે, એ પૂનમબેનને કયા લેવલ સુધી ટક્કર આપી શકે છે. દર્શન ઠક્કર, ગુજરાત તક, જામનગર.